ઢેફું સમજીને તમે ફેંકી દ્યો. કૃષ્ણ દવેની આ લાઈન છે ને, એ ખાલી એક કવિતાની પંક્તિ નથી. ના ના, એ તો એક ખુલ્લો પડકાર છે, એક આખું જીવન દર્શન છે. તો ચાલો આજે આપણે આ કવિતાની અંદર ડૂબકી મારીએ અને જોઈએ કે આ સાવ સાદા લાગતા શબ્દોમાં ખરેખર કેટલી તાકાત છુપાયેલી છે. અને તરત જ આવે છે આ સવાલ, જે આખી કવિતાનો ધબકાર છે, એનું હૃદય છે. અમને શું ફેર પડે બોલો? આ સાંભળવામાં સાદું લાગે, પણ આ તો એક એવી મજબૂત માનસિકતાનો એલાન છે જે દુનિયાના કોઈ પણ અભિપ્રાયથી પર છે. ચાલો આ વિચારની ઊંડાઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કવિતાની શરૂઆત જ એક જબરદસ્ત વાતથી થાય છે. દુનિયા આપણને કઈ નજરે જુએ છે? શું માટીના ઢેફા તરીકે કે પછી શુદ્ધ સોના તરીકે? હવે જરા આ બે છેડા જુઓ. એક બાજુ કોઈ આપણને માટીના ઢેફાની જેમ સાવ ફેંકી દે, જાણે આપણી કશી જ કિંમત નથી. અને બીજી બાજુ સોનાના ત્રાજવે તોલે, મતલબ કે એકદમ સર્વોચ્ચ માન સન્માન આપે. કવિનું કહેવું એવું છે કે દુનિયા મોટાભાગે આપણને આ બેમાંથી કોઈ એક રીતે જોતી હોય છે, કાં તો સાવ નકામા, કાં તો અમૂલ્ય. પણ અહીંયા સૌથી અગત્યની વાત શું છે ખબર છે? વાત એ છે કે આ બંનેથી, મતલબ કે વખાણથી અને ટીકાથી, કવિના પોતાના અસ્તિત્વ પર કોઈ જ અસર નથી થતી. કોઈ વખાણ કરે કે અપમાન કરે, અંદરથી કોઈ ફેર જ નથી પડતો. આ એક પ્રકારની સ્વતંત્રતાની ઘોષણા છે. અને પાછી એ જ પંક્તિ આવે છે જે આખા વિચારને એકદમ પાક્કો કરી દે છે. આ પંક્તિ જાણે એક ધબકારાની જેમ વારે વારે આપણને યાદ અપાવે છે કે આપણું સાચું મૂલ્ય બહારથી નહીં પણ આપણી અંદરથી જ આવે છે. સારું, તો હવે આગળ વધીએ બીજા શ્લોક તરફ. અહીંયા આત્મનિર્ભરતા અને પોતાની અંદરની યાત્રાની વાત છે. એક એવી સફર જે કોઈના માર્ગદર્શન વગર જ શરૂ થઈ છે. આ પંક્તિઓમાં સફરનું રૂપક કેટલું સુંદર છે. કવિ કહે છે, આપણે ક્યાં કોઈની આંગળી પકડીને આવ્યા હતા આ દુનિયામાં, તો પછી હવે રસ્તો ભૂલી જવાનો ડર શેનો? સાચી મજા તો પોતાની અંદર જ ભટકવાની છે. આપણે તો આપણામાં ફરીએ, અને આ યાત્રામાં કોઈ દરવાજા બંધ કરી દે કે કોઈ બારીઓ ખોલી નાખે, આપણને શું? આપણી ગતિ અટકવી ન જોઈએ. અને ફરી એકવાર એ જ ધારદાર સવાલ જે આત્મનિર્ભરતાનો જાણે કે જયઘોષ કરે છે. આપણી અંદરની સફર કોઈની પરવાનગી કે ના પરવાનગી પર આધાર નથી રાખતી. એ તો બસ આપણી અને ફક્ત આપણી જ છે. ચાલો હવે આવીએ ત્રીજા શ્લોક પર. આનો મુખ્ય વિચાર છે સહજ વિકાસ. એક એવો ગ્રોથ જે કોઈની અપેક્ષા કે દબાણ વગર પોતાની મેળે જ થયો છે. અહીં કવિએ એક જંગલી છોડનું રૂપક વાપર્યું છે, જે ખરેખર અદ્ભુત છે. વિચારો, એક છોડ જે વેરાન વગડામાં કોઈ માળીની મદદ વગર જ પોતાની રીતે ઉગી નીકળે છે અને સીધો ટોચ સુધી પહોંચે છે. એને કોઈની પરવાનગીની જરૂર જ નથી. ઉગ્યા તો ઉગ્યા, અને જ્યારે એ મોટો થઈ જાય પછી એની ડાળ પર પોપટ બેસે કે હોલો, એનાથી એને શું ફરક પડે? આ જ તો છે સાચું અસલી અસ્તિત્વ. આ પુનરાવર્તન અહીં એ વાત પર ભાર મૂકે છે કે આપણું હોવાપણું, આપણું વિકાસ કોઈના અભિપ્રાય પર આધારિત નથી. એ તો બસ સહજ છે, સ્વાભાવિક છે. હવે આપણે કવિતાના છેલ્લા અને કદાચ સૌથી ઊંડા શ્લોક તરફ જઈ રહ્યા છીએ. આ ભાગ એક એવા આંતરિક સ્વની વાત કરે છે જે ખૂબ જ ઊંડો અને સુરક્ષિત છે. જુઓ, આ શ્લોકની શરૂઆત જ નકામા પ્રયત્નોને નકારવાથી થાય છે. પાણીના પરપોટા ભેગા કરવા કે પછી જાંજવાને કરવતથી કાપવા, આ બધું શું છે? વ્યર્થ મહેનત. કવિ સાફ કહી દે છે કે આવા છીછરા પ્રયત્નોથી એમના હૃદય સુધી પહોંચી શકાતું નથી. તો સવાલ એ છે કે એમના દિલનું બારણું ખુલે કોના માટે? અહીંયા કવિ એક શરત મૂકે છે, અને એ પણ કેવી મજબૂત. એ કહે છે, બારણું તો ખુલશે, પણ ફક્ત એવા મરજીવા માટે જે ઉપર ઉપર તરવાને બદલે છેક ઊંડાણમાં ડૂબકી મારવાની હિંમત કરે, જે ઉપર છલ્લી વાતો છોડીને છેક મૂળ સુધી પહોંચવા માંગે. બસ આવા સાચા ખોજ કરનારા માટે જે બારણું ખુલે છે. અને આ વાત ખાલી સંબંધો માટે નથી, આ સાચા જ્ઞાન અને સાચી સમજણ માટે પણ એટલી જ સાચી છે. અને અંતે ફરી એકવાર એ જ સવાલ જે બધું જ કહી દે છે. આ આત્મનિર્ભરતાની અંતિમ ઘોષણા છે. જે લોકો ઊંડાણમાં આવવા તૈયાર જ નથી, એમના આવવા કે જવાથી ખરેખર શું ફેર પડે? તો આખી કવિતામાંથી આપણે શું શીખી શકીએ? આટલી સરસ કવિતાના દર્શનને ચાલો એક સ્પષ્ટ અને સરળ સંદેશમાં સમજી લઈએ. આ કવિતા જે મુખ્ય વિચારની વાત કરે છે ને, એ છે આંતરિક સ્વતંત્રતા. આ એક એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ પોતાના અસલી સ્વભાવમાં એકદમ સ્થિર હોય છે
અને પછી બહારથી કોઈ વખાણ કરે, ટીકા કરે કે પછી છીછરા સંબંધો બાંધવાનો પ્રયત્ન કરે એને કોઈ ફરક નથી પડતો. એ વિચલિત નથી થતો. જો આપણે આખી કવિતાનો સાર કાઢીએ ને તો આ 4 મુખ્ય મુદ્દાઓ સામે આવે છે. પહેલું, આપણી કિંમત આપણી અંદર છે, લોકો શું કહે છે એમાં નહીં. બીજું, પોતાના રસ્તા પર ડર્યા વગર એકદમ મોજથી ચાલો. ત્રીજું, કોઈની તાળીઓ માટે નહીં પણ પોતાની મરજીથી સ્વાભાવિક રીતે વિકાસ કરો. અને ચોથું અને સૌથી મહત્વનું, પોતાના હૃદયના ઊંડાણને ફક્ત એવા લોકો માટે જ ખુલ્લું રાખો જે એને સમજવાની સાચી કોશિશ કરે. અને છેલ્લે એક સવાલ જે આ કવિતા આપણને સૌને પૂછી રહી છે. આપણે આંતરિક સ્વતંત્રતાની આટલી બધી વાત કરી, પણ એ આવે ક્યાંથી? એવી તો કઈ વસ્તુ છે જે આપણી આ અંદરની આઝાદીને ખરેખર મજબૂત બનાવે છે? મને લાગે છે કે આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.